હા એટલે તમે અગર આવશો, કારણ કે હું પ્રતિક ગાંધીને પણ કહેતો હોઉં છું ઘણી વખત કે બિકોઝ આફ્ટર સ્કેમ 92 હી ગોટ બિઝી ઇન બોલિવૂડ એન્ડ ઇન્ડિયન સિનેમા એન્ડ અધર સિનેમા એન્ડ ઓલ ઓફ દેટ. ગુજરાતી પ્લેસ તો હજુ કરે છે પ્રતિક વેન એવર હી ગેટ્સ દેટ ટાઈમ. એટલા માટે બિકોઝ વી નીડ ગુડ લુકિંગ, ડેશિંગ, અમેઝિંગ ટેલેન્ટ લાઈક યુ. એટલે તમારી તો અહીંયા નજીકથી આ જે ધાર દેખાઈ રહી છે ને, મેં દાઢીથી કરું છું તોય અહીંયા બને છે. ખરેખર નજીકથી જોશો ને તો તમને લાગે લાવ થોડા નખ ચમકાઈ લો, એટલું શાર્પ છે. હા ભાઈ, બહુ શાર્પ છે, એકદમ શાર્પ છે. ખરેખર તમે બહુ ફિટ છો યાર. આંકલન સારું થયું છે. નખ ચમકાવવા માટે માનવનો ચોર. એટલે મને શાર્પમાં પહેલું મગજમાં ખબર નહીં કેમ નખ જ આવે. હું ડુંગળી કે એના પર જઈ શકતો, પણ મને પહેલો થોટ આ જ આવ્યો. સો નાવ આઈ થિંક જે પણ આટલા વર્ષોથી આઈ થિંક મેં તમને જ્યારે ફોન કરેલો ફર્સ્ટ ટાઈમ વેન આઈ વોન્ટેડ ટુ ઇન્વાઇટ યુ ફોર લવારી, તમે તમારા ડીપ વોઇસમાં કીધું મનન આઈ જસ્ટ ગોટ આઉટ ઓફ ધ સોના, કેન આઈ કોલ યુ ઇન સમ ટાઈમ. એટલે આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ ઓફ Yeah, હિઝ because- જો લાઇન બિકોઝ હી Yeah. ગોઝ ટુ સોના એવરી ડે. ના બટ એ પણ રીઝન છે ને મનનભાઈ, એ જે કોલ થાય છે તો એ ત્યાં વર્કઆઉટ કરતા હોય ને આપણે અહીંયા સેવપુરી ખાતા ખાતા કરીએ તો આપણે અહીંયા જ હારી જઈએ. એ લોકો સોનામાં જ, આપણે સોની સેવપુરી ખાતા હોય. એમ તો આપણું બાથરૂમ સોના જ બની જાય છે. અડધો કલાક સુધી આપણે બેઠા હોઈએ છીએ બાથરૂમમાં પંખા ભાઈ વગર. બહુ કેલરી બર્ન થાય, પછી છે ને ઊભા બી ના થવાય, અવાજ ઊભા થવાય, હા, એ એક પગ ધ્રુજારી થઈ જાય, ખાલી આમ ચડી થઈ જાય. જાય. ખાલી ચડી જાય તો બહુ ખતરનાક હોય છે. ઓ ભાઈ